નમસ્કાર, મારી હોમ મેકર ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. આજે હું બનાવવાની છું પાપડ ગાંઠિયાનું શાક. સૌપ્રથમ પેનમાં થોડું તેલ લઈ જીરું, હિંગ, કાપેલી ડુંગળી, સૂકા લાલ મરચાં સાથે વઘાર કરી થોડું સાંતળી અને અડધો ગ્લાસ જેટલું પાણી નાખી થોડી હળદર, સ્વાદ અનુસાર મીઠું અને કલર માટે લાલ મરચું નાખી કાચા પાપડને કટકા કરી તેમાં નાખો. થોડું ચડી જાય એટલે લસણવાળું દહીં, લસણની પેસ્ટમાં દહીંને મિક્સ કરીને શાકની અંદર નાખો. હવે શાકને વ્યવસ્થિત ચડવા દો. લગભગ 2 મિનિટમાં શાક ચડી જશે. પાપડ એકદમ નરમ થઈ જશે અને પછી તેમાં ગાંઠિયા ઉમેરી થોડીવાર ચડવા દો. લગભગ 1 મિનિટ જેટલું ઉકાળો. પછી તેમાં કોથમીરથી ગાર્નિશ કરી અને ગરમા ગરમ રોટલી અથવા ભાત સાથે સર્વ કરો. તૈયાર છે આપણું ગાંઠિયા પાપડનું શાક. ગાંઠિયાની બદલે આમાં સેવનો પણ ઉપયોગ થઈ શકે છે. જો મારી ચેનલ પર નવા હો તો તેને સબસ્ક્રાઈબ કરી ફોલો કરવાનું ભૂલશો નહીં. તો ફરી મળીએ બીજી નવી રેસિપી સાથે. થેન્ક યુ.